બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ત્યારે લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ દાંતામત વિસ્તારના થાણા ગામે ચૂંટણી સભા સંબોધી હતી। તો ચૂંટણી પ્રચાર દરમિયાન રેખાબેનનું નિવેદન સામે આવ્યું છે। રેખાબેને નિવેદન આપતા કહ્યું હતું કે હું મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે કોંગ્રેસવાળા બેન રાહુલ ગાંધીના ઉમેદવાર છે। ત્યારે વધુમાં શું કીધું, આવો સાંભળીએ। આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીએ મને જે બનાસકાંઠા જિલ્લાની સેવા કરવાની તક આપી છે, મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, એ અહીંયા બેઠેલી દરેક મહિલા પર વિશ્વાસ મૂકેલો છે અને હું તો માત્ર પ્રતીક જ છું। અહીંયા બેઠેલ દરેક વ્યક્તિ પોતે જ ઉમેદવાર છે એમ સમજીને આપણે આગળ વધવાનું છે। જેના પ્રયત્નો થકી 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી જેમની આગેવાનીમાં રામ મંદિરનું નિર્માણ થયું છે, એ મોદી સાહેબની હું ઉમેદવાર છું અને લાખો લોકોના બલિદાનથી 370ની કલમ જેણે દૂર કરી છે એવા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના ઉમેદવાર તરીકે હું આપણી વચ્ચે ઉપસ્થિત છું।